નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી અને પ્રકરણ 4ના દાખલાનો વિડીયો છે. આ પહેલો દાખલો છે, સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતરિત કરતું સમીકરણ આપેલું છે F બરાબર 1.8 C વત્તા 32. હવે આ સમીકરણની અંદર આપણને C બરાબર 40 હોય તો આપણને Fની કિંમત શું મળે અને F બરાબર 140 હોય તો Cની કિંમત શું મળે એ આપણે શોધવાનું છે. સમીકરણ છે F બરાબર 1.8 C વત્તા 32. હવે એમાં જ્યાં C છે ત્યાં આપણે 40 મૂકીએ તો 1.8 ગુણ્યા 40 વત્તા 32. હવે આપણને ખબર છે કે 1.8 પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે એક મીંડાવાળી એટલે કે 18/10 ગુણ્યા 40 મીંડું ગયું એટલે 18 ચોક 72 અને 72 વત્તા 32 અને 72 વત્તા 32 કરીએ એટલે આપણને F મળે 104. હવે આ જે સમીકરણ છે એમાં આપણે Fની કિંમત 140 મૂકવાની છે, આપણને રકમમાં આપ્યું છે. તો જ્યાં F છે તે 140 અને આ સમીકરણ આપણે એમને એમ લખીએ. હવે આ 32 વત્તા 32 છે, આ બાજુ છે એટલે ઓછા 32. 140માંથી 32 જાય એટલે 108. હવે 108 અને આ 1.8 આવે છેદમાં. હવે આ પોઈન્ટ કાઢવો છે એટલે 10 જશે અંશમાં. હવે અહીંયા આપણે 108ના અવયવ પાડીએ કે 18 છંગ 108 અને આ 10 ગુણ્યા 10 અને છેદમાં 18 ગયા 6 ગુણ્યા 10 એટલે 60. તો આપણને C મળશે 60. હવે એવી જ રીતે દાખલો નંબર 2, x બરાબર 2 અને y બરાબર 1 એ સમીકરણ 2x વત્તા 3y બરાબર kનો એક ઉકેલ હોય તો kની કિંમત શોધો. સમીકરણ છે 2x વત્તા 3y બરાબર k. એમાં આપણને x બરાબર 2 લેવા કીધું એટલે જ્યાં x છે ત્યાં આપણે 2 મૂકીએ. y બરાબર 1 લેવા કીધું એટલે જ્યાં y છે ત્યાં આપણે 1 મૂકીએ. 2 2 4 અને 3 1 3 તો 4 વત્તા 3 7. તો આપણને kની કિંમત મળશે 7. હવે જો k3 એ 2x વત્તા 5y બરાબર 17નો એક ઉકેલ હોય તો kની કિંમત શોધો. હવે અહીંયા જે પહેલું યામ હોય એ x એટલે x બરાબર k અને y બરાબર 3. સમીકરણ આ છે 2x વત્તા 5y બરાબર 17. હવે જ્યાં x છે ત્યાં આપણે k મૂકીએ અને જ્યાં y છે ત્યાં આપણે 3 મૂકીએ એટલે 2k અને 5 તારી 15. 15 આ બાજુ જશે એટલે -15. 17માંથી 15 જાય એટલે 2. આ 2 એના છેદમાં આવે 2/2 તો આપણને kની કિંમત મળે 1. દાખલો નંબર 4, 3x વત્તા 5y બરાબર 0 સમીકરણના 4 ઉકેલ શોધો. જ્યારે આ ઉકેલવાળો દાખલો હોય ત્યારે એના અલગ અલગ જવાબ આવી શકે છે. હવે અહીંયા 3x વત્તા 5y છે તો આપણે સૌથી પ્રથમ વત્તા કરીને જે હોય એને આપણે આ બાજુ લઈ લઈએ એટલે વત્તાના થઈ જશે ઓછા અને આ 3 આવશે આના છેદમાં એટલે xની કિંમત આપણે x બરાબર -5ના છેદમાં 3y. હવે આપણે આ yની જુદી જુદી કિંમતો લઈએ એટલે આપણને xની જુદી જુદી કિંમતો મળે. તો પહેલાં આપણે અહીંયા y બરાબર 0 લઈએ તો આ સમીકરણમાં જ્યાં y છે ત્યાં આપણે 0 મૂકીએ. કોઈ પણ સંખ્યાને 0 જોડે ગુણો એટલે આખી સંખ્યા થઈ ગઈ 0 0. તો x યામ 0 અને y યામ 0. હવે એવી જ રીતે આપણે આ જે સમીકરણ છે હવે એમાં આપણે y બરાબર 3 મૂકીએ. તો આ જે y છે ત્યાં 3 મૂક્યા, આ 3 ગયા તો xની કિંમત મળી આપણને -5. x આપણને મળી -5 અને y બરાબર 3. તો જો આપણે એને લખીએ તો પહેલો યામ x અને બીજો યામ 3. તો આપણને બીજો ઉકેલ મળ્યો. હવે જ્યાં y છે ત્યાં આપણે -3 મૂક્યું. જે લેવું હોય એ લેવાય પણ આપણે છેદ ઉડી જાય એવું પસંદ કરીએ. તો અહીંયા છેદ ઉડી જાય. હવે માઇનસ પ્લસ તો આપણે x બરાબર y બરાબર જો આપણે -3 લીધું તો આપણને xની કિંમત મળી 5. 5 અને -3. હવે આપણે y બરાબર 6 લઈએ. જ્યાં y છે ત્યાં 6 મૂકીએ તો 6ના અવયવ પડશે 3 2 6. 3 ગયા તો -5 2 જોડે ગુણાય તો -10. તો આપણને xની કિંમત મળી -10 અને y આમ 6. તો આપણને 4 ઉકેલ શોધવા કીધા તો આપણને 4 ઉકેલ શોધ્યા. 5 કહે તો વળી આપણે બીજી કોઈ પણ કિંમત આપણે એવી લઈએ કે છેદના 3 ઉડી જાય. તો અહીંયા આપણે ધારો કે 6ની જગ્યાએ 12 લઈએ તો 4 તાલી 12 ને 5 ચોક 20. એવી રીતે આપણને 5મો ઉકેલ મળે. દાખલો નંબર 5, બિંદુઓ -√3
2 વર્ગમૂળ 3 અને 12 0 એ સમીકરણ 2x + 3y = 24ના ઉકેલ છે કે નહીં તે ચકાસો. હવે 2x + 3y = 24. એમાં જ્યાં x છે ત્યાં આપણે મૂકીએ -3 અને જ્યાં y છે ત્યાં આપણે મૂકીએ 2 વર્ગમૂળમાં 3. હવે આ 2 આ માઇનસ વર્ગમૂળ 3 જોડે ગુણાય એટલે -2 વર્ગમૂળ 3 અને આ 3 દુ 6 એટલે 6 વર્ગમૂળ 3. હવે +6 અને -2 તો 6માંથી 2 જાય તો 4 એટલે 4 વર્ગમૂળ 3 અહીંયા જવાબ આવ્યો અને અહીંયા 24 આવ્યો. ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ નથી એટલે આ એનો ઉકેલ નથી. એટલે કે -3 વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળ 3 એ સમીકરણનો ઉકેલ નથી. હવે આપણને બીજું શૂન્ય આપ્યું, બીજી કિંમત આપી છે 12 અને 0. તો જ્યાં x છે ત્યાં આપણે એની કિંમત મૂકી 12 અને જ્યાં y છે ત્યાં આપણે એની કિંમત મૂકી 0. તો 12 દુ 24 અને કોઈ પણ સંખ્યાને 0 જોડે ગુણો એટલે 0. તો 24 + 0 એટલે 24. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી, બંને બાજુ જવાબ સરખો આવ્યો માટે 12 0 એ સમીકરણનો ઉકેલ છે. હવે દાખલો નંબર 6, છઠ્ઠો દાખલો. બિંદુઓ -2 -9 અને 6 4 એ આ સમીકરણનો ઉકેલ છે કે નહીં એ ચકાસો. આપણે આગળ કરી ગયા એ જ રીતનો દાખલો છે. 3x - 2y આ સમીકરણ છે. જ્યાં x છે ત્યાં -2 મૂકવાનું છે અને જ્યાં y છે ત્યાં આપણે મૂકવાના છે -9. હવે 3 દુ 6. હવે અહીંયા 9 દુ 18 પણ અહીં માઇનસ છે એટલે માઇનસ પ્લસ. તો 18માંથી 6 જાય તો કેટલા થાય? 12. ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ માટે -2 -9 એ સમીકરણનો ઉકેલ છે. હવે આ જે સમીકરણ છે એમાં આપણને x બરાબર 6 અને y બરાબર 4 મૂકતા. જ્યાં x છે ત્યાં આપણે 6 મૂકીએ, જ્યાં y છે ત્યાં આપણે 4 મૂકીએ. તો 6 તારી 18 અને 4 દુ 8. 18માંથી 8 જાય તો 10. તો 10 અહીંયા આવ્યા ને આ બાજુ 12 આવ્યા. ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. બંને બાજુ સરખી આવી નથી. જો અહીંયા 12 આવે તો એનો ઉકેલ કહેવાય, પણ અહીંયા 10 આવ્યા માટે 6 4 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો. થેન્ક યુ વેરી મચ.